નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિર રાજપરા કે જે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ગામે આવેલું છે, જે ભાવનગરથી 18 કિલોમીટર અને સિહોરથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે, જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે, જેથી આ મંદિર તાતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે જાણીતું છે. ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીનું પૂજન કરે છે. રાજપરાનું આ મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. ત્યારબાદ 1914ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવ્યું હતું અને અહીં ખોડિયાર માતાજીનું સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું. હવે આપણે એ સ્ટોરી જોઈએ કે કેવી રીતે માતાજીનું નામ ખોડિયાર પડ્યું. તો ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી છે કે એક વખત મામણિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવો સાપે દંશ દીધો હતો, જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનના જીવ અધર થઈ ગયા. ઝેર કેવી રીતે ઉતરશે તેનો ઉપાય વિચારવા લાગ્યા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચી જશે. આ સાંભળી સૌથી નાના બહેન જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા અને કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેને પગમાં ઠેસ લાગી. તેને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બેનને એવો સંકેત થયો કે જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને. ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી લીધી. આથી તેનું વાહન મગર જ છે. જ્યારે તેઓ પાણીથી બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા, તેથી તેનું નામ ખોડિયાર પડ્યું. હવે આપણે એ સ્ટોરી જોઈએ કે કઈ રીતે અહીં માતાજીની સ્થાપના થઈ. તો ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ્ય રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાજીનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા. તેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યા. માતાજીએ પ્રસન્ન થઈને એક શરત મૂકી કે તારી પાછળ પાછળ હું આવું છું, પરંતુ તારે પાછળ વળીને જોવાનું નથી. તો રાજાએ હા પાડી, પરંતુ રાજા જ્યારે ખૂબ જ ઉત્સાહથી આગળ જતા હતા ત્યારે તેને મનમાં સંશય થયો કે માતાજી પાછળ આવે છે કે નહીં. આ સંશયનું સમાધાન કરવા તેણે પાછળ વળી અને જોયું. જેવું જોયું કે એ જ સ્થાને માતાજી સમાઈ ગયા. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વર્તેજ નજીકનું પ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર કહેવામાં આવે છે. આથી તે ભાવનગર ના જતા પરંતુ રાજપરામાં જ એ મંદિરનું સ્થાપન થયું. તો આ એક ખૂબ જ સરસ મજાની હરવા ફરવાની અને ધાર્મિક સ્થળ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.